પુરાવામાં આવી ગયા. હવે 15 મિનિટમાં જેને દેવું દઈ દેજો અને પછી આપણે એકાદો રાઉન્ડ લઈ લે આખો મંડલીનો દેવું દઈ દેજો. હવે ભૂખ લાગી ગઈ. અમીરભાઈ ઘેરાભાઈ કુટી 50,000 આપ્યા હતા, 25,000 નો વધારો કર્યો હતો, 75,000 થયા હતા અને પાછો 25,000 નો વધારો કરી અને 1,00,000 રૂપિયાની લઈ ગયો ભાઈ. તમને હવે ખાલી 15 મિનિટની અંદર અમારી મંડળી તમને એક એવો ઝલક બતાવશે તો તમારે ફાળાની આમ એમ થઈ જાય કે અમારો અવડો ફાળો થયો અને ટુકડીની મંડળી હતી. આ તો ફાળો આવતો હોય ને તો પછી આ બધું ચડ ઉતર થાય જ રાખે. હવે 15 મિનિટ આને છૂટ દઈ અને બે કીર્તનિયા એવા અમારા જેઠાભાઈ અને રમેશભાઈ બોલી અને તમને મોજ કરાવશે. પણ ખરેખર મિત્ર તમારું ગામ ધાર્મિક છે, હું એ માનું છું. તમારે અહીંયા આસોટે અમે ઘણી વાર મેળે આવ્યા. આપણે ગમે ત્યાં મોટરસાયકલ મેળ દઈએ, ગમે ત્યાં ફોર વ્હીલ મેળ દઈએ, એમાં કોઈ દી આ ગામની કોઈ દી રાવ નથી આવી. ગમે ત્યાં મેળ દઈએ એ ખરેખર એક દાદાની દયા કહેવાય અને તમારા માટે ધર્મ કહેવાય. આજ તમારો ફાળો તમને મનમાં એમ નહીં હોય કે આટલા રૂપિયા થશે, પણ ભલે હજી આંકડો નથી આવ્યો પણ મને ખબર છે કે ગજા ઉપર ફાળો થયો છે. તો ખરેખર આ તમારા ટીંબાનું ધર્મ કહેવાય. બહુ સારી વાત છે. હાલો રમેશભાઈ બે કીર્તનિયા ગાય ગાય. અને આપણા આગળ 15 થી 20 મિનિટ છે. કોઈ પણ નાના બાળકોને રમાડવા હોય તો સાકર ખવડાવી હોય તો અમારા રમેશભાઈ એમ કે કોઈ દી તાવ ના આવે, બરાબર? તો નાના છોકરાને સાકર ચાલુ રહેશે 15-20 મિનિટ. કોઈ નાના છોકરાને સાકર ખવડાવી હોય અને આપણે છોકરાને રમાડવાના છે એમ મોટાને રમાડી દેશો પણ એની ફી થોડીક વધારે થશે. હા, તમને ચોખ્ખો હું અહીંયા સાચો માણસ હું આ કે નહીં વારે એટલે મોટાને રમાડી દેશું ભાઈ, આ ભાઈને રમાડવાના હે તો થોડીક ફી મોટી થશે. એક નયા લાલ કી 50,000 આપ્યા હતા ખીમા રામા ખૂટી ભાઈ ભાઈ અને 50,000 હરદાસ ખીમા ખૂટી આપ્યા હતા. 50 બે આપ્યા હતા અને પાછા લાખનો વધારો કરીને ટોટલ 2,00,000 રૂપિયા ખીમા રામા ખૂટી લાલ કી હા જેઠો ભાઈ હા. મને લઈ જા
રાઉન્ડ એકાદો માટે લઈ લેજે એકાન જડ્યા ગધમને રાત એથા ઉતરો ને આપણે સરપંચ ભાઈ જો આ બધા હે ને આ થાંભલી બારાડીએ બધાનો વારો આવી જાય ઓલે. કે અહીંયા લાગી જાય ને જે પણ છોકરાને આયા ફેરવી લેજો આ સદુભાઈ બેઠા છે યા આ થાંભલીની ગાડી લાઈનમાં ઊભી જાવ બધાનો વારો આવી જાય આપણે હવે ઈ જ કરવાનું છે બોલ છે તો બોલી દેવું બરોબર સદુભાઈ અહીં બેઠા છે ત્યાંથી સાકર ખવડાવજો છોકરાઓને અહીંયા જોઈ સદુભાઈ બેઠા છે સાકર લઈ એ ભાઈ તમે છોકરાઓને લઈને આવો તો બૂટું ને એ મારું બાપ ત્યાં ઉતારી નાખજો ને તો મહેરબાની તમારી હો છોકરાઓને બૂટું પહેર્યું ઉતારી નાખો વડીલ તમે બૂટું ઉતારી નાખો મારું બાપ આપણે બધે બહાર ફરીને આવ્યા હોય તો અહીં થાપણ છે હો બૂટું ઉતારી નાખજો મહેરબાની કરીને લક્ષ્મણભાઈ ભાયાભાઈ ખૂટી બંને પુત્રોએ લાખ રૂપિયા આપ્યા હતા અને 50,000 નો વધારો કરીને કુલ 30 લાખ આપે છે હવે એને લાખ નો વધારો કરવો નહીં આવજો 50,000 વધારો આવતો 15 મિનિટ છે બાકી કોઈને જોતા છે જ નહીં પણ આ તો કોઈને આત્મો જાય કોઈનો આત્મો જાય ના હવે જોતા જ નહીં કોઈને ખટા આત્મો જાય ખરા બોલ કલિયા લાલ કી જય દેવું છે ના પાડીએ તો એ દેવું જ છે આપણે એક જ મિનિટ ભાઈ બોલ હે ભાઈ એની આજે 50,000 રૂપિયા ક્યાં રહી ગયા 50,000 વધારો દેવું જ છે વાત પૂરી થઈ ગઈ આયા કોઈ માલ ચડે જે ભાઈ આપણે 2 વર્ષ મોરજી મંડળી રમી હતી અને લોટી ભરવા ગયા હતા પ્લેનમાં એ ભાઈએ 2 લાખ રૂપિયા આપ્યા હતા એ 2 લાખ રૂપિયા આપ્યા હતા નરેશભાઈ અને છોકરો આવીને કઈ ગયો કે મોરા ના પડજો હવે 15 મિનિટ રહી કે 50,000 રૂપિયાનો વધારો કરીને કુલ 18 લાખ રૂપિયા થવાય એ હા हाँ तबल हाँ ये छोटे छोटे जीवाजी छोटे छोटे અને આમાં લડકી રે નાના સુરા એ સમજ હવે
હવે કોઈ બોલવાનું નહીં, વધારો કરવો તો કરી દેજો. લાખની છૂટ છે. હજી 2-3 કોઈ લાખનો વધારો લેવામાં આવ્યો નથી. ટોટલ લાગી ગયો છે. અને ભેટિયા મિત્રોને કહું અહીં આવો, આપણે ટોટલ છે એ જોઈ દીધું. ના કોઈના હવે બીજું બહુ સંતોષ હવે જોતું દેવું જ છે. હવે નથી જોતું. નાના આસોટા ગામ તારીખ 15/1/2026 ને ગુરુવાર ના રોજ ટુપડી ગામની મંડળી નાના આસોટા ગામની અંદર આઈ સમાજવાડી ઊભી કરવા માટે એક કાર્યક્રમ રાખેલો હતો. તેમાં ઓનલી ફોર નાના આસોટા ગામના જ નાનાથી કરી અને મોટા દરેક સમાજના વ્યક્તિએ આહિર સમાજના વ્યક્તિઓએ દાન કરેલ છે. તે કુલ દાનનો ફાળો કુલ 75,833 રૂપિયા થઈ છે. ઓય કનૈયા! દાન ભેગું થયું અને 75,000 રૂપિયા છે એ ઘોર થઈ. ઘોરના જે કઈ 75,000 રૂપિયા છે એ મંડળીયાઓ તમામ રૂપિયા છે એ સમાજવાડીની અંદર આપી દે છે. તો કુલ 76,75,000 25,000 છે અત્રે ભેગ ઉપસ્થિત થયેલ છે. હજુ કાકા પૈસા કેટલા થયા ગણી લ્યો. પછી આપણે હવે હમણાં ગયા સરપંચ હવે શું બંધ કરવાનું છે ને? અને હજી તમારે એવું હોય તો અમારે લખવું
અમે આમ તો તમને 15 મિનિટ નું કહ્યું પણ કદાચ પૈસા દેવા હોય તો કલાક ભલે બાયું ખાઈ લે ત્યાં સુધી રમી દેવ અને 1 લાખ આ તમારો આવડો ઉમેર હોય ને એટલા રૂપિયા દીધા હોય તો અમારી ફરજ આવે કે તમે મોજ કરો અને બધા 25,000 વધારે જો 1 કરોડ થઈ જાય તો રમી નાખી હમણાં આપણે છોકરાને રમાડ્યા એના 3250 રૂપિયા આવ્યા છે એ પણ આ ફાળાની અંદર આપી દેવામાં આવશે એકાન જયા કદમને સરપંચ આવ્યા હતા મને કે રમેશભાઈ તમારે એને ફૂલ આનંદ કરાવવાનો છે પણ આનંદતા તમે મને ગામે કરાવ્યો કેમ કે નરેશભાઈ આપણે આ ભગવાનની દયા હોય આ બધાનો આશીર્વાદ હોય તો અહીંયા ફળમાં રમાય બાકી ગમન કરીને તમે આવો ને તો પરબારા પડી જાઓ મને આનો અનુભવ છે 10 વર્ષ બોલ તને યાર બોલ કલિયા લાલકીજી અને આપણે અમારા ગૌશાળામાં ગામની ગાયમાં 5000 રૂપિયા આપે છે મંડળી તરફથી બોલ કનૈયા લાલકી બહુ કહેવાય બહુ મજા આવી આયરની છે દીકરી હા બેટીઓ હા એની ઉંમર
ન્યા લાલકી રે આના છોટા ગામ હા છોટા હા હવે જોતો નથી જે કઈ 75,000 રૂપિયા ઘોરના એક થયા હતા ને એ આપણે સમાજવાડીમાં નથી રાખવા તમામ સમાજના જે કઈ 75,000 રૂપિયા ફાળો છૂટો એ આપણે સમાજ વતી ગૌશાળામાં આપી દઈશું અને ન્યા લાલકી રે હજી માતાઓ અને બહેનો જમે ત્યાં સુધી આપણે મંડળીઓને રમવા દેવાના છે ને ભેગું આપણે આવડે તો અને રામભાઈ આમાં તમે જોવો હો ને આ બધાય મંડલિયા હે ને ઓલ રાઉન્ડર છે આમાં વડો ગમે એને પકડીને તમે તબલા વગાડવા વેચી દો તો વગાડ ગમે એને ઊભો કરીને ગાવા મોકલી દો એટલે ગાય ભાઈ ખરેખર એક દયા કહેવાય ઓલ રાઉન્ડર છે પેટી દેવાની છૂટ હો એવું કઈ નથી આ જેટલા બેઠા ને એને કહી દે ને કે ભાઈ તારે આ જોડવી લેવાનું હતું રોડવી અને અમારા આ હદુભાઈ છે ને એ પ્રમુખ છે હદુભાઈ આ મંડળીના પ્રમુખ છે ખરેખર એને તાળીઓથી વધાવો એનો થોડોક મોટો ફાળો હોય કંઈક આ બધું આયોજન હાલતું હોય પણ આમ ઓલ રાઉન્ડર ગમે એમનો મેલી દો પાંહરો જ જાય હા, હદુભાઈ બબુભાઈ. એનાથી વિશેષ આપ સૌની ધર્મપત્નીઓનો ફાળો છે કારણ કે તમે તો દરરોજ સવારે નીકળી જાઓ કામ ધંધો મૂકીએ તો મોટા ઉજાગરા કરીને વાણીને પાછું દેવું ચિંતોતા કરી એટલે પ્રમુખ કરતા પણ તમારા ધર્મપત્નીઓનો છે એ મોટો સિંહ ફાળો છે હા સરકારી શ્રી રહ્યા હોય તો આવી ધર્મપત્નીઓ મંડળી રમવા જોઈએ. રાજા Thank you.
ટુકડી વાળા તો બહુ રમ્યું હવે ખેતરા બહુ મળ્યા આવું ખરેખર ન રમાયું શરીરનું કામ લેવું ને અઘરું છે પૈસા દેવા તો હેલા છે હું તો ગઈ છૂટી ગયો પણ મારા ઠેકડા નહીં ભગવાનની દયા છે તમારી ઉપર અને હજી આથી વધારે દયા ભગવાન તમારી ઉપર રાખે એવી દ્વારકાધીશની પ્રાર્થના તમે ઘણું બધું રહીમાં નાના આસોટાના આહિર સમાજના યુવાનોને એમ છે કે અમારે પણ થોડુંક રમવું છે તો નાના આસોટાના તમામ યુવાનોને વિનંતી છે કે ઘરને આંગણે પ્રસંગ છે તમે ગરબી રમજો અને રાસ પણ આપણે નાના આસોટાના સાદર પર નાનું બોલશે તો જે કંઈ યુવાનોને થનગનાટ હોય ને રમવાનો એ ગાય આવી જજો સમય નથી મોટું નથી હવે કંઈ ઝડપથી આવી જજો ઝડપથી 15 મિનિટમાં પૂરું કરી
એની પાછળ બહુ મહેનત કરવી છે અને એમાં અફસોસ પણ મળે કે મુશ્કેલ હે જિંદગાની એની તો મજા છે જીગરથી જાન એનો જીરવાય તો ઘણું છે લવનાશ મોતનો ડર ઉજળે નહીં સતાવે ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે નથી અબરખો આ દુનિયામાં બાકી આવા બે ચાર કામ સારા થાય તો ઘણું છે અને ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે અને એનાથી આગળ તમે ગરસાધન ધર્મની અંદર કદાચ રામાયણ મહાભારત ભાગવત એવા પાઠ ન કરતા હો સાહેબ એક સાદા મકાનની અંદર રહેતા હોય ને એ સાદા મકાનની અંદર તમે કોકની નજર કરશો આ થાંભલી સામે નજર કરી અને અહંકારનું મીઠું કાઢી નાખો ને તો એ થાંભલી એમ કહેતી હોય કે થા ભલી કંઈક પરમાર્થનું કાર્ય કરવા માટે થા ભલી અને એનાથી આગળ તમે જાઓ તો આ નરિયા છે ને નરિયા એ પણ કહેતા હોય કે હું ને તું હું આમો તો હારા નરિયા કે મુઠું મળતા મહીપતિ ગાઢ હતા ગંભીર એલાય મળતા અમે મહાને જોયા મેકરણ માયા બળગ તની ઓલા નંદે કેવી ભેરી કરી ઈ સમલોભિયાના શરીર અમે મહાને જોયા મેકરણ ગીતા તણું જ્ઞાન કઈ જેના મોઢેથી ગીતાનો ઉપદેશ નીકળ્યો હોય કે ગીતા તણું જ્ઞાન કઈ ઓલા કૃષ્ણએ કેવી કળા કરી ઈ સમલો એ સાંભળ્યાના શરીર અમે મહાને જોયા મેકરણ એમાં કોઈ રહેવાનું નથી ભગવાને જે ધન બુદ્ધિ કળા આપ્યું હોય ને એનો ઉપયોગ કરે છે બોલ કૃષ્ણ કનૈયા દાદા સુભાષ ઉંમર મોટી છે જ્ઞાન ઘણું છે પછી ભગવાને ગાવાની પણ શક્તિ આપી છે વચ્ચે આપણે સમૂહનું કામ હતું કામ કરતા હોય એની ભૂલ થઈ આપણે સ્વીકાર્યું શું હમી હવામાં કામ કરે એની ભૂલ થઈ તો સમાજની વતી અમે મંડળીઓને પ્રેરણા આપવા માટે ફારીઓ આપવા માટે ભૂલી ગઈ છે તો ક્ષમા કરજો એ બાબત છે તમે હવે ફારીઓ ભાઈ છો અમારા તો 5000 રૂપિયા છે રોકડા અમારા વતી સ્વીકારી લેજો અને આપણે યોગ્ય લાગે એ વસ્તુ લઈ લેજો આ અમે સમાજવાડીમાં પ્રેમથી તમે ના આપતા આપ સ્વીકારી લો અત્યારે 5000 રૂપિયા આપીએ છીએ પ્રમુખને આપી દો તમે લઈ લેજો હા સમાજ વતી આમાં કોઈ વ્યક્તિગત કંઈ કોઈ દેવાનું નથી એવો કોઈ માનાય નથી વ્યક્તિગત દેવો સમાજથી જ જઈ રહ્યું બધું અને આ સમાજનો ફાળો છે અને ભવિષ્યમાં જો મિત્રો તમે ખૂબ પૈસા આપ્યા છે જ્ઞાન ખૂબ આપ્યું છે અત્યારના જમાના પ્રમાણે કોઈ પાસે પૈસા હાથ ઉપર ન હોય મોટાભાગના પૈસા છે એ આપણે બેંકમાં હોય છે તો મોટી રકમ કે નાની રકમ જે કંઈ તમે લખાવી છે આપણે રોકડા જ આપવાના છે પરંતુ બેંકે ઉપાડવા લેવાના લેવા લેવાનો તમને 5 દિવસનો ટાઈમ આપીએ છીએ 20 તારીખે સાંજ સુધીમાં આપ સૌ મિત્રો જે કંઈ પૈસા મોટાભાગના તો રોકડા જ આવી ગયા છે પણ કોઈના બાકી રહી ગયા હોય તો 20 તારીખે સાંજ સુધીમાં આ સમાજે જમા કરવા વિનંતી બીજું કે ભાઈ કોઈ આપણે ભાવ ના ભૂખા હોય હા કંઈ તમે તો ભલે ભૂલી ગયા એ તો ભૂલ તો ગમે એની થાય એ બદલે કોઈ અમને કોઈ ઓલું નથી સમજાઈ ગયું તમે જે 5000 રૂપિયા આપ્યા ને અમે જે ઉપેણા આપો એ અમે ઘરે લઈ જાય પછી જ્યાં અમે પૂજન હોય ને આપણા ઘરનું અહીંયા રાખી દેતા હોય પણ તમે જે 5000 રૂપિયા આપ્યા ને એ અમે અમારા ગામના ગૌશાળામાં આપી દો બોલ કનૈયા લાલ જય આ કોઈ દી લીધા નથી હોતા અમે તમને ના કહેતા હતા ભાઈ એવું કઈ ભૂલી જાય તો ભૂલી જાય એમાં શું થયું પણ ખરેખર અમે અમારા ગૌશાળામાં આપી દઉં તમારો ભાવ છે ને એટલે અમે આ પૈસા અમારા ગૌશાળામાં આપી દઉં બીજો જે કંઈ હવે છે ટૂંક જ સમયની અંદર માતાઓ અને બહેનોએ જમી લીધું છે અને આ મંડળીઓ પણ થાયકા છે ખરેખર 2 વાગ્યા છે એટલે એ હકેલવામાં છે માયકમાં હકેલવાનું છે તો 20 તારીખ સુધીમાં સાંજ સુધીમાં આપશ્રીના બાકી હોય એ રૂપિયા આ સમાજે જમા કરાવી દેજો બીજું જે કંઈ આપણે બોર્ડ બનાવવાનો છે એમાં જેની વધારે રકમ હશે એનું પહેલાંથી ક્રમિક આખો બોર્ડ બનાવવામાં આવશે અને સૌનો સહિયારો મત લઈ અને બાંધકામ શરૂ કરવામાં આવશે અને જે કંઈ નીતિ નિયમો ઘડવા પડશે તે કંઈ સૌનો મત લઈને આગળ વધશે એમાં કોઈ પોતાને સ્થાન નથી કારણ કે તો હૈયારું કામ કરવું છે અઘરું છે
હંમેશા ગૌશાળાનું સમાજનું કે અન્ય કોઈ સેવાનું કામ કરવું એ અઘરું છે. અત્યારના સમયમાં અઘરું છે. અગાઉ આપણા બાપ દાદા કરતા હતા એ સહેલું હતું, પરંતુ અત્યારે અઘરું છે. છતાં એમાં એની કાંઈ ભૂલ હોય તો કાર્યકર્તાઓ છે એ સૌ સમાજ પાસે ક્ષમા માગે છે, અને કાંઈ ભૂલ ભવિષ્યમાં થાય તો આપ સૌ કોઈ એને માર્ગદર્શન આપી શકો છો. એટલી વિનંતી. હવે આપણે ભૂરા બાપા છે એ થોડુંક બોલશે. એ બહાદુર છે. ભૂરા બાપા આવો ને. બહાદુરભાઈ 10-15 મિનિટ પછી ફોન કરો. ભૂરા બાપા મનમાં એવું છે, હું બોલતો હોય હાથા મને એમ તો હોય, એમ તો ભૂવો એને જે હોય ને એ મને ખબર પડી ગઈ. આ ભાઈએ સરસ મજાની વાત કરી કે મિત્રો આ સમાજવાડીનું કામ છે. આમાં આખું ગામ હોય ને, ફાળો આખા ગામે દીધું, પણ બધાની સોચ અલગ હોય. આપણી સોચ છે ને એ અલગ હોય. આ ભાઈ રામભાઈ કરતા હોય ને તો આપણે એમ કહીએ રામભાઈ બરાબર નથી કરતો. આ ભાઈ કરતા હોય તો એવી સોચ હોય. હું એમ નથી કહેતો ના હોય, ગામો ગામ. પણ કોઈ પણ ગૌશાળાનો કાર્યકર હોય, સમાજવાડીનો હોય, એ કોઈથી કોઈ રૂપિયો ખાતો નથી, અને ખાધું ને એને કોઈથી રહ્યું નથી. ખાધું ને એને કોઈ દી રહ્યું નથી. કોઈ દી એવો મનમાં વિચાર ના કરવો, અને જે દી વિચાર આવે ને તે દી આપણે કરવા હે ને તૈયાર થઈ જવું જોઈએ કે રામભાઈ તું હટી જા, આ કામમાં હું છું. તો આપણે કેવું જરૂરી છે. બાકી આનો રૂપિયો કોઈ ખાધો નથી ને ખાધો ને એ કોઈ સખી થયા નથી. બરાબર? એટલે એ ભાઈ વરી વરીને કે ભલે એનું નવું છે આયોજન અને આ કાર્ય કરવું છે, આમાં બધું એલું ના હોય. રામભાઈ એમ કે 35 રૂપિયા ડંગડા આવે તો ઓલો કે 30 માં આવતા હતા, 20 માં આવતા. પણ આપણે જે દાતામાં હોય રામભાઈ, એને આપણે આ તો સમાજવાડીનું હોય, 5 રૂપિયા કહીને લેવાનું. બરાબર? બધાને મજા આવે. એમ છતાં તમે આખું ગામ મળીને આ કાર્ય કરો, અને ખરેખર સરસ મજાની આ સમાજવાડી ઉભી હોય ને તો અમે કોકની વટાશું તો અમને એમ થશે કે અમે આ મંડલી રહીમાં હતા તેથી આ ફાળો થયો હતો. બરાબર? એટલે કોઈ પણ વ્યક્તિ, હું એવું નથી માનતો, કોઈને કહેતોય નથી, પણ આપણે જો એવું મન અંદર કંઈ થાય ને તો આપણે ખુદ સમાજવાડીનું કામ કરવા આવી જવાનું, ખાલી કહેવાનું નહીં. આ તો હું અમારા ગામમાં થોડું